જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા જાણીતી વાર્તા છે. વાર્તાનું નામ છે ટોપીવાળો ફેરિયો. એક સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં એક ફેરિયો રહેતો હતો. એ ફેરિયો તો અલગ અલગ પ્રકારની ટોપીઓ બનાવે. કોઈ ગોળ તો કોઈ દાદા ટોપી, તો કોઈ લાંબી લાંબી ટોપી, તો કોઈ વકીલ ટોપી ને પાછી આ ટોપીઓમાં અલગ અલગ રંગની પણ ટોપીઓ ખરી હો બાળકો. લાલ, લીલી, પીળી, વાદળી, જાંબલી, ગુલાબી ને પાછું સરસ મજાનું ભરતકામ કરેલી ટોપીઓ પણ આ ફેરિયો તો બનાવે અને વેચે પણ ખરો. આવી વિવિધ પ્રકારની ટોપીઓ વેચી ને તે તો પોતાનું ગુજરાન ચલાવતો હતો. ટોપીઓ વેચવા તેણે કદી કદી અલગ અલગ ગામમાં ફરવું પડતું હતું. એ તો ટોપીઓ એક મોટા પોટલામાં ભરે ને એ પોટલું માથે મૂકી ટોપીઓ વેચવા નીકળી પડે. એક દિવસની વાત છે. એ તો હંમેશાની જેમ ટોપી વેચવા દૂરના ગામમાં આવ્યો હતો. ટોપીઓ વહેંચતા વહેંચતા એ તો બૂમો પાડે, ટોપીઓ લઈ લો ભાઈ, ટોપીઓ સરસ મજાની લાલ, પીળી, લીલી, વાદળી ને જાંબલી. એ ટોપીઓ લઈ લો ભાઈ, ટોપીઓ. એ બાળકો માટે ટોપીઓ લઈ લો, બાળકોના પપ્પા માટે ટોપીઓ લઈ લો, બાળકોના દાદા માટે ટોપીઓ લઈ લો. ટોપીઓ લઈ લો ભાઈ, ટોપીઓ સરસ મજાની ટોપીઓ. આ ફેરિયો તો આમ સાદ કરે એટલે ગામના નાના નાના ભૂલકાઓ તો દોડતા દોડતા ટોપીઓ લેવા આવી જાય ને આ ફેરિયો પણ બધા બાળકોને એમને મનગમતી ટોપીઓ આપે ને ફરી એ તો પોટલું માથે મૂકી આગળ ચાલે ને બૂમ પાડતો જાય, ટોપીઓ લઈ લો ભાઈ, ટોપીઓ સરસ મજાની ટોપીઓ. ટોપીઓ લઈ લો ભાઈ, ટોપીઓ. હવે એ તો પોતાના ગામ પાછો ફરતો હતો. બપોર થઈ ગઈ હતી. ખૂબ ગરમી હતી ને એને થાક પણ લાગ્યો હતો. તેણે વિચાર કર્યો કે જો ક્યાંક ઝાડ દેખાય તો તેના છાયામાં થોડો આરામ કરી લઉં. ત્યાં તો થોડે દૂર એને એક મોટું ઘટાદાર વડનું ઝાડ દેખાયું. પછી તો આ વડના ઝાડ નીચે આવી તેણે તો ટોપીઓવાળું પોટલું બાજુ પર મૂક્યું ને ફેરિયો ઝાડ નીચે આડો પડ્યો. થોડી વારમાં જ તેની આંખ લાગી ગઈ અને તે તો ઘસઘસાટ ઊંઘી ગયો. આ વડના ઝાડ પર તો બહુ જ બધા વાંદરાઓ રહેતા હતા. આ વાંદરાઓએ તો આ ફેરિયાને જોયો ને બાજુમાં પડેલા પોટલાને પણ જોયું. આ બધા વાંદરાઓમાં એક તમારા જેવું નાનું નાનું પ્યારું પ્યારું બચ્ચું હતું. એ ખૂબ જ મસ્તીખોર અને જિજ્ઞાસુ હતું. એને થયું આ પોટલામાં શું હશે? કંઈ ખાવાનું હશે. એટલે એ તો પોટલું જોવા હુપ 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 કરતું નીચે આવ્યું ને પોટલામાંથી તો એને કાઢ્યું તો ટોપીઓ નીકળી. ટોપી હાથમાં પકડી એ તો વિચારે આ શું છે? ત્યાં તો એની નજર ફેરિયા પર પડી. ફેરિયાએ પણ એવી જ ટોપી પહેરી હોય છે એટલે આ વાંદરાનું બચ્ચું પણ ટોપી પહેરી લે છે માથા પર. આ વાંદરાના બચ્ચાને ટોપી પહેરેલું જોઈ ને ઝાડ પરના બધા વાંદરાઓને પણ ટોપી પહેરવાનું મન થઈ જાય છે. એટલે એ બધા પણ હુપ 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 કરતા ઝાડ પરથી નીચે ઉતરે છે ને જેને જે ગમે એ ટોપી પહેરી લે છે ને ખુશ થતા થતા
પાછા ઝાડ પર ચડી જાય છે. હવે તો સાંજ પડવા આવી હતી. ત્યાં જ ફેરિયાની આંખ ઉઘડી. તે તો ફટાફટ ઊભો થયો અને જેવું પોતાનું પોટલું લેવા ગયો ત્યાં તો એના મોંમાંથી ચીસ નીકળી પડી. અરે, આ શું? ખાલી પોટલું? મારી ટોપીઓ ક્યાં ગઈ? તે તો ગભરાઈ ગયો. તેણે તો આમ તેમ નજર કરી, પણ કોઈ પણ નજર નહોતું આવી રહ્યું. તે વિચારવા લાગ્યો, આખરે ટોપીઓ કોણ લઈ ગયું હશે? ત્યાં તો એના કાને હુપ 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 નો અવાજ સંભળાયો. એટલે એણે તો ઝાડ પર જોયું. જોઈને તે તો આશ્ચર્યમાં પડી ગયો. 15 થી 20 વાંદરાનું ઝુંડ તેની ટોપીઓ પહેરીને ઝાડ પર કૂદાકૂદ હુપા હુપ કરી રહ્યું હતું ને પાછા અમુક વાંદરા તો તેના સામે દાંતિયા કાઢી રહ્યા હતા. ફેરિયો તો બોલી ઉઠ્યો, આટલા બધા વાંદરા? ફેરિયો તો ચિંતામાં આવી ગયો કે હવે કરવું શું? ને પાછો એને ગુસ્સો પણ આવતો હતો. એટલે એણે તો વાંદરાઓ સામે હવામાં જ હાથ ઝીંક્યો. વાંદરાઓએ આ ફેરિયાને હાથ વીંચતા જોયો. વાંદરાઓએ પણ ફેરિયાની નકલ કરી અને સામે હવામાં જ હાથ વીંચ્યા ને હુપ હુપ કરવા લાગ્યા. ફેરિયાએ તો પછી પથ્થર ઉઠાવીને વાંદરાઓ પર ફેંક્યો. તો વાંદરાઓએ પણ સામે વડના ટેટા તોડીને ફેરિયા પર ફેંકે ને હુપ હુપ કરવા લાગ્યા. ફેરિયો તો માથું ખંજવાળીને વિચારવા લાગ્યો કે હવે કરવું શું? ત્યાં તો પેલા બધા વાંદરા પણ માથું ખંજવાળવા લાગ્યા. ફેરિયાને તો એટલામાં બગાસું આવ્યું. તો બધા વાંદરા પણ મોં ખોલીને બગાસું ખાવા લાગ્યા. બોલો, હવે આ ફેરિયો તો સમજી ગયો કે આ વાંદરા તો નકલચી છે. તેને એક યુક્તિ સૂજી ને પછી ફેરિયાએ શું કર્યું તમને ખબર છે બાળકો? એણે તો પોતે પહેરેલી ટોપી હાથમાં લઈ ને હાથની તર્જની એટલે કે પહેલી આંગળી પર ટોપી ભરાવીને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. ફેરિયાને જોઈ ને વાંદરાઓએ પણ તર્જની પર ટોપી ભરાવી ને ગોળ ગોળ ફેરવવા લાગ્યા. પછી તો આ ફેરિયાએ આ ટોપી પાછી પોતાના માથા પર પહેરી લીધી. ત્યાં તો બધા વાંદરાઓએ પણ ટોપી પોતાના માથે પહેરી લીધી. હવે તો ફેરિયાએ પોતાની ટોપી કાઢી ને પેલા પોટલામાં કરીને નાખી. આ જોઈને બધા વાંદરાઓએ પણ પોતાની ટોપી ફટાફટ ટપોટપ પોટલામાં નાખી દીધી. ફેરિયો તો ફટાફટ પોટલું બાંધીને ત્યાંથી ચાલતો થઈ ગયો ને પછી તો એણે ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો મારા વાલા બાળકો, આજનો ઉખાણો સાંભળીએ. આવડી સી દાબડીમાં લાલબાઈ રમે. એ બોલે તો કોઈને ગમે ને કોઈને ન ગમે. તો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.